સમાચારોની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ ચલાવી દઈએ। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સોમનાથ પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથની મુલાકાતે મહાદેવના દર્શન બાદ બેઠક કરી શકે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ મહાદેવના દર્શન બાદ કરી શકે છે બેઠક। કોરિડોર વિવાદ મુદ્દે ચર્ચા થઈ શકે છે તેવી સંભાવના। પ્રભાવિત વિસ્તારના લોકો સાથે બેઠક કરી શકે છે સીએમ। મહત્વના સમાચાર જણાવી દઈએ। સીએમ ભૂપેન્દ્ર પટેલ સોમનાથ પહોંચ્યા। મહાદેવના દર્શન બાદ કરી શકે છે બેઠક। કોરિડોર વિવાદ મુદ્દે ચર્ચા થવાની સંભાવના। પ્રભાવિત વિસ્તારના લોકો સાથે બેઠક કરી શકે છે સીએમ। મહત્વના સમાચાર જણાવી દે। સોમનાથથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ પહોંચ્યા છે। મહાદેવના દર્શન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ પહોંચી ચૂક્યા છે। મહાદેવના દર્શન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠક કરી શકે છે, જેમાં કોરિડોર વિવાદ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે। પ્રભાવિત વિસ્તારના લોકો સાથે બેઠક કરી શકે છે સીએમ। મહત્વના સમાચાર જણાવી દે। સોમનાથથી મુખ્યમંત્રી પણ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મંદિરે પહોંચ્યા છે। મહાદેવના દર્શન બાદ કરી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠક, જે બેઠકમાં વિશેષ કોરિડોર વિવાદ મુદ્દે ચર્ચા થઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે। પ્રભાવિત વિસ્તારના લોકો સાથે બેઠક કરી શકે છે ભૂપેન્દ્ર પટેલ। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ચેતનજી। ચેતન, હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે, તો હાલ શું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? બંદોબસ્ત શું છે? જી, વાત કરવામાં આવે તો શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોય, જેને લઈ અને ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સોમનાથ દાદાના દર્શને આવ્યા છે। ત્યારે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જેમ બીડીએસ છે, એસઓજી છે, એલસીબી છે, સર્વેલન્સ સ્ટાફ છે, તમામ બ્રાન્ચો દ્વારા સોમનાથ મંદિરની અને આજુબાજુના વિસ્તારની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। ત્યારબાદ સોમનાથના દર્શન સીએમ સાહેબે કર્યા છે અને જે સોમનાથ વિસ્તારની અંદર જે કોરિડોરને લઈને ચર્ચાઓ જાગી છે, તેના કોરિડોરને જે પીડિતો છે તેમની સાથે પણ મીટિંગ કરે તેવી પણ એક વાત સામે આવી રહી છે। એવી વાત સામે આવી રહી છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ બેઠક કરી શકે છે મહાદેવના દર્શન બાદ, તો શું એના માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા ખરી અને કોઈ ચોક્કસ માહિતી મળી છે ખરી કે જરૂર બેઠક થશે એમ? હાલ તો સૂત્રોના જણાવ્યા મુજબ એક વાત એવી સામે આવી રહી છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કે જે લોકો કોરિડોરના જેની ટૂંકમાં જાય છે પ્રોપર્ટી, તે લોકો સાથે સીએમ ખુદ મીટિંગ કરે તેવી વાત સામે આવી રહી છે। પણ ચોક્કસપણે હજુ તો ઓથેન્ટિક તે વાત સામે નથી આવી કે સીએમ બેઠક કરશે જ, પણ એક તબક્કે એવી વાત સામે આવી રહી છે કે સીએમ જે પીડિતો છે તેમની સાથે બેઠક કરી શકે છે। જી, ભૂપેન્દ્ર પટેલ સીએમ ત્યાં પહોંચ્યા ત્યારે મતલબ ક્યારે પહોંચ્યા અને સમય શું હતો અને અત્યારે હાલ પરિસ્થિતિ શું છે ત્યાં? જે સીએમ છે તે 11 વાગ્યાના આસપાસ સોમનાથ મંદિરે પહોંચ્યા હતા। ત્યાં સાગર દર્શનની અંદર તેમના ભાજપના હોદ્દેદારો છે અને પદાધિકારીઓ દ્વારા સીએમ સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓ સાગર દર્શનથી સોમનાથ મંદિરે પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા। ત્યાં તેમને જળાભિષેક અને સોમેશ્વર પૂજા
કરી હતી.